મિત્રો, જો આજે શિવશક્તિની અંદર સવારના અમારો યુવા વર્ગ એટલી મહેનત કરી રહ્યા હતા કે જે ભગવાનનું આજે એક મંડપ બનાવી અને ભગવાનનું જન્માષ્ટમીની માટેનું એક સરસ મજાનું સ્ટેજ બનાવી મંડપ બનાવી અને ભગવાનને પધરાવ્યા છે. તો મિત્રો, એ પણ હું તમને બતાવી રહ્યો છું કે જોઈ લો, આજે આ શિવશક્તિનો મહાન મંડપ બનાવી અને જેની અંદર આયોજન કરવાનું છે અને અમારા શિવશક્તિના તમામ ભાઈઓએ સાથ સહકાર આપ્યો છે અને સરસ મજાનું આયોજન કર્યું છે. હજી પણ અમે આગળ આપને જેમ જેમ પ્રસંગ આગળ જતો જશે તેમ તેમ આપ સૌને બતાવતા જઈશું. થેન્ક યુ. મિત્રો, અત્યારે અમે શિવશક્તિ પેરેડાઇઝની અંદર આવી રહ્યા છીએ અને આપ સૌને બતાવી રહ્યો છું કે ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય એવો આજે ઉત્સવ શિવશક્તિમાં થઈ રહ્યો છે. તો આપણા તમામ ભાઈઓને અને શિવશક્તિના તમામ ભાઈઓને વિનંતી કરું છું કે થોડીક વાર માટે બધા અહીંયા આવશે, એમનું આપણે નિવેદન લઈશું અને એમને પણ પૂછ્યું કે આજે શું આયોજન થઈ રહ્યું છે એના વિશે. આપણે અમારી સાથે એક શિવશક્તિના ભાઈ પણ જોડાઈ ગયા, એમને પણ આપણે પૂછ્યું. સર, તમારું શું નામ? મારું નામ વિજય સાવલિયા છે. જી સર. અને તમે આ શિવશક્તિમાં રહો? હું શિવશક્તિના એ બિલ્ડિંગમાં રહું છું. જી સર. ને એક સભ્ય તરીકે આજે અમે ખૂબ જ સરસ આયોજન કરેલું છે જન્મોત્સવનું, અને બધા બિલ્ડિંગના સભ્યો એકસાથે મળી અને વડીલોના આશીર્વાદથી આ એક સરસ મજાનું આયોજન કરેલું છે, જેમાં આપણે એક રાસ ઉત્સવ છે, મહાપ્રસાદીનું આયોજન છે અને રાત્રે 12 વાગે આપણે કાનુડાનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવશું. એવું ખૂબ જ આયોજન સરસ કરેલું છે અને તમામ સભ્યો ખૂબ જ મહેનત કરી છે. આમાં સવારથી જ મહેનત કરેલા છે લોકોએ અને હું આશા રાખું છું કે દરેક ઘરમાં, દરેક સોસાયટીમાં, ભારતના ખૂણે ખૂણે, ભારત તો નહીં પણ વિશ્વના ખૂણે ખૂણે આ ઉત્સવ ઉજવો એ આપણા માટે, હિન્દુ ધર્મ માટે ખૂબ જ સરસ અને ખૂબ જ મહત્ત્વનો ઉત્સવ છે આપણો. ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ વાત કરી કે હિન્દુ ધર્મ માટે સારો અને સરસ એવો ઉત્સવ આજે શિવશક્તિમાં ઉજવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હજી પણ અમારી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે, એમને પણ પૂછશું આપણે. ભાઈ, તમારું શું નામ છે? સંકેત ઠુમર. અને તમે અહીંયા શિવશક્તિમાં રહ્યો છો? યસ. આજે શું આયોજન કરી રહ્યું છે કે આવું ભવ્યથી ભવ્ય અતિ આયોજન છે, તો તમારી વિશે શું કહેવું છે? એકદમ સરસ આયોજન છે શિવશક્તિ પેરેડાઇઝનું. થેન્ક યુ સર.